એટલા માટે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ આપણા 3 તીર્થમાંથી મળે છે. શેમાંથી મળે છે? 3 તીર્થ. ભક્તિ કોના આંગણે છે? યમુનાજીના આંગણે. ભારતની મુખ્ય નદી કેટલી? કઈ કઈ? ગંગા, જમના ને એ તો પિક્ચરનું નામ છે. ગંગા, યમુના, યમુના એટલે જમના, અને ત્રીજી નર્મદા. ત્રીજું તીર્થ કયું? નર્મદા. ગંગાજી જ્ઞાન આપે. શું આપે? જ્ઞાન. એટલે સૌથી વધારે ભાગવત કથા અત્યારે તમે જે ગલીમાં જશો ને ત્યાં કથા હશે, કારણ કે ગંગાનું ચરણ જ્ઞાન આપનારું છે. યમુનાજીનો અધિવાસ કેવલ ભક્તિ માટે છે. તમે જો ગોકુળ, મથુરા, વૃંદાવન જઈએ, કેટલા બધા મંદિરો છે, કેટલું બધું ચાલ ચાલ કરવું પડે, ગિરિરાજની પરિક્રમા કરવી પડે, તો ત્યાં થાક લાગે? ઘેર ઊભા થઈને પાણી ના પી હકા આમ તો, અને ત્યાં તમે રમણ રીતિમાં જો ને ત્યાં આરોડતા હોય. જોજો, એ યમુના મહારાણીની કૃપા છે. પછી ત્યાં નિંદા ના થવી જોઈએ. જોયું કે માજી ઘેર પાણી નહીં પીતા, નહીં તો યમુનાજી આરોટ આરોટ કરે છે. પણ ત્યાં ભક્તિ રહેલી છે. તમારું હૃદય એ બાળપણ બનાવી દે છે. શરીરમાં શક્તિ ને ભક્તિ આપનારી યમુના મહારાણી છે, અને વૈરાગ્ય આપનાર સ્વયં નર્મદાજી છે. એટલા માટે પિંડદાન કરવા માટે બધા ક્યાં જાય? નર્મદામાં જાય છે. એટલે એવી જ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની કથા છે. એક દિવસ નારદજી ચાલતા ચાલતા વૃંદાવનની ધરતી પર પહોંચ્યા છે, અને 2 વૃદ્ધો એવી અવસ્થામાં પડ્યા હતા, કોઈ ઊભું કરી શકતું નથી. વારંવાર પડી જાય, પાછા ઊભા થાય, પાછા પડી જાય, અને બંનેની બાજુમાં એક યુવાન સ્ત્રી બેઠેલી. હવે નારદજી ત્યાંથી પસાર થયા એટલે એમણે જોયું 2 વૃદ્ધ બેઠા છે, એની બાજુમાં યુવાન સ્ત્રી બેઠી છે. પણ સંત હોય ને સ્ત્રીની સમીપમાં જાય નહીં, એની સમીપમાં જતા નથી. અને ત્યાં આગળ ચાલતા ચાલતા જેવા નારદજી આગળ નીકળ્યા એટલે ભક્તિ મહારાણીએ નારદજીને ઊભા રાખ્યા છે. બોબોક્ષા દૂષણમ તિષ્ઠમ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા વહરમ પરમ. હે સાધુ મહારાજ, ઉભા રહો. તમે થોડી વાર ક્ષણ માટે ઉભા રહો. તમે બધા પાપોને મુક્ત કરનાર છો. તો નારદજી કે તમે છો કોણ? પેલા એનો જવાબ આપો તો હું તમારી આગળ આવું. કાશિત્વમ કા વિમોચેમા નાર્યકા પદ્મલોચના વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. મેં તે સ્ત્રીને પૂછ્યું છે. નારદજી કહેવા લાગ્યા કે આ બંને પુરુષો તમારા શું થાય છે? તમારી પાસે આ કમલ નયન દેવીઓના કોણ છે? તમે પોતાના દુઃખનું કારણ મને કહો. એટલે ભક્તિ માતા શું કહેવા લાગ્યા? અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર જરા. હું સ્વયં ભક્તિ, મારું નામ ભક્તિ છે. આ જ્ઞાન ને વૈરાગ્ય એ 2 મારા પુત્ર છે. કાળના યોગે કરી આ બંને વૃદ્ધ બની ગયા છે. નારદજી કે તમારી ઉત્પત્તિ ક્યાંથી છે? ક્યાંથી તમે પધાર્યા છો? ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા.
દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે, કર્ણાટકમાં ઉછરી છું, મહારાષ્ટ્રની અંદર મને સન્માન મળ્યું છે, પરંતુ ગુર્જરે જીર્ણતામ ગતાહ, આ શબ્દનો ઘણા બધા અલગ અલગ ભેદ બતાવ્યા છે. ઘણી જગ્યાએ એવું લખ્યું છે કે ગુજરાતમાં ભક્તિ જીર્ણ બની છે, અને બીજું ગુર્જર એક બીજું પ્રાંત છે, તો કે ત્યાં ભક્તિ જીર્ણ બની છે. ગુજરાતમાં તો નથી, જે નક્કી છે. કારણ કે સૌથી વધારે ભક્તિ ક્યાં છે? ગુજરાતમાં. આજે તમે ગમે ત્યાં જાઓ સાહેબ, ગુજરાતી મળે ને અહીંયા નહીં. તમે 4 ધામ ઉપર ચડો, રામેશ્વરમ જાઓ, ગમે ત્યાં જાઓ, બધે કોણ મળે? ગુજરાતી મળે ને મળે. બધી જગ્યાએ કોઈ દેશ બાકી નહીં, કોઈ પ્રાંત બાકી નહીં. અને કોઈ દેશ એવો નથી જ્યાં આપણું મંદિર નથી. અરબ કન્ટ્રીઓ છે, ત્યાંય ભગવાન બેઠેલા છે. બધી જગ્યાએ તમે જો. એટલે ગુજરાતમાં ભક્તિ જીર્ણ થઈ એ નક્કી નથી, કારણ કે સૌથી વધારે ભક્તિ જ ગુજરાતમાં ઉત્પન્ન થયેલી છે. ભક્તિનો માર્ગ, ભક્તિનો દરિયો એ ગુજરાતની અંદર છે. એટલે બધી જગ્યાએ તમે જો દેવતાઓના મંદિર, 12 જ્યોતિર્લિંગ, એમાં પહેલું જ્યોતિર્લિંગ ક્યાં આવ્યું? સૌરાષ્ટ્રે સોમનાથં ચ, પહેલું. 4 ધામ, 4 ધામ કયા કહેવાય? બોલો. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, એ તો એક જ કહેવાય. જગન્નાથપુરી, રામેશ્વરમ, દ્વારકા અને બદ્રીનાથ, એમાંનું એક ધામ પણ ગુજરાતમાં. સર્વ શક્તિઓ, 52 શક્તિપીઠ, 52 શક્તિપીઠનું હૃદય પણ ક્યાં આગળ? ગુજરાતમાં. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એમ 4 ધામમાં પણ દ્વારકા ત્યાં, અને દ્વારકાનો ઠાકોર બોડાણા જોડે સીધો આવ્યો ક્યાં? ડાકોરમાં. તો એ આપણું ધામ. દ્વારકામાં ભગવાન વાસ કરે અને ડાકોરમાં ઠાકોરજી વાસ કરે છે. એટલે કીધું કે ગમે તેટલી જાત્રા કરો પણ પછી ડાકોર જઈ ન હોય, ત્યાં જઈને હાજરી છેલ્લે પુરાવી